છેલ્લે આપણે પ્રવૃત્તિ ચલાવી હતી ઝિંક ધાતુની મંદ HCl અથવા તો મંદ H2SO4 સાથે પ્રક્રિયા ત્યાં સુધી આપણે લાસ્ટ ટાઈમ ચલાવ્યું હતું, બરાબર છે। હવે એમાં આપણે છેલ્લે આ રીતે જોયું હતું કે ઝિંક ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અથવા તો ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે જો આપણે પ્રક્રિયા કરીએ, આ બે વસ્તુ આપણે જોયું હતું। કોનિકલ ફ્લાસ્કમાં દાણાદાર ઝિંક ધાતુ લઈ લીધી, જેમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું હતું। શું થયું હતું તો જુઓ, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થઈ ધાતુનો ક્ષાર બને છે ZnCl2 અને ડાયહાઇડ્રોજન વાયુ એટલે કે H2 જે વાયુ છે એ મુક્ત થાય છે। તો અહીંયા જે H2 છે પણ અહીંયા એક જ છે, માટે આપણે અહીંયા શું લખવું પડે, 2HCl લખવા પડે, જેથી કરીને અહીંયા પણ H2 અને અહીંયા પણ H2 થઈ જશે। જો અહીંયાની વાત કરીએ તો શું થશે, આનું નામ છે ઝિંક ક્લોરાઇડ, પણ HCl ના બદલામાં જો આપણે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ લઈએ તો શું થાય, તો અહીંયાથી H2 વાયુ તો મુક્ત થશે, એટલે આપણે લખી દઈશું H2, બાકી શું વધ્યું, ZnSO4 જેને આપણે કહીએ છીએ ઝિંક સલ્ફેટ। ટૂંકમાં જે સામાન્ય સમીકરણ એ એવું કહી શકાય કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો ધાતુનો ક્ષાર વત્તા H2 એટલે કે હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થાય છે। કોઈ પણ ધાતુ લઈ શકીએ, અહીંયા આના સિવાય બીજા પણ એસિડ લઈ શકાય, પણ ધાતુની એસિડ જોડે જો પ્રક્રિયા કરીએ તો ધાતુ ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ આ રીતે મુક્ત થાય છે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન આ પાઠમાં, રાસાયણિક સમીકરણ એટલે શું તે ઉદાહરણ દ્વારા સમજાવો। કઈ રીતે લખી શકાય એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે। રાસાયણિક સમીકરણ એટલે શું, તો જો એક ક્વેશ્ચન લખીએ આપણે, જો અહીંયા ક્વેશ્ચન કે રાસાયણિક સમીકરણ એટલે શું તે કઈ રીતે લખાય ઉદાહરણ આપીને સમજાવો। તો એના માટે આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ। ફોર એક્ઝામ્પલ, સૌપ્રથમ એક મેગ્નેશિયમની પટ્ટી લો। સૌપ્રથમ આ પ્રવૃત્તિ આપણે આગળ કરાયેલી છે, જેનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે। તો સૌપ્રથમ પહેલા તો એક મેગ્નેશિયમની પટ્ટી લો, એ મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં, હવા એટલે કે એમાં રહેલા ઓક્સિજન વાયુની હાજરીમાં આપણે એનું દહન કરવાનું છે। શું કરવાનું છે, એનું દહન। ત્યારબાદ આપણે અવલોકન કરીએ, તો અવલોકનમાં આપણને ખબર પડશે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજન વાયુની હાજરીમાં દહન કરતા તે સફેદ ચળકતી જ્યોત સાથે સળગી ઉઠે છે, બરાબર છે, અને આપણને રાખ સ્વરૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ પ્રાપ્ત થાય છે। આખી પ્રવૃત્તિનું વર્ણન કહેવાય। ફરી એક વખત જુઓ તમે, સૌપ્રથમ એક મેગ્નેશિયમની પટ્ટી લો, તેને ચીપિયા વડે પકડી બર્નર વડે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો। ત્યારબાદ અવલોકનમાં આવશે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં દહન કરતા તે સફેદ રંગની ચળકતી જ્યોત સાથે સળગી ઉઠે છે, અને નીચે રાખેલા વોચ ગ્લાસમાં શું મળે છે,
રાખ સ્વરૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો આ આખું શબ્દ સ્વરૂપે પ્રક્રિયાનું વર્ણન કહેવાય. પણ આ પ્રક્રિયાના વર્ણનને ટૂંકમાં રજૂ જો મારે કરવું હોય તો એના માટે શું વપરાય? રાસાયણિક સમીકરણ, કે જેની મદદથી આપણે પ્રક્રિયાનું ખૂબ જ ટૂંકમાં રજૂઆત કરી શકીએ છીએ. કયા સ્વરૂપે? રાસાયણિક સમીકરણ સ્વરૂપે. કઈ રીતે? તો અહીંયા મેગ્નેશિયમની પટ્ટી એટલે કે મેગ્નેશિયમ, જેનું હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજન વાયુની હાજરીમાં દહન કરીએ એટલે અહીંયા આવશે O2. શું કરીએ છીએ? દહન કરીએ છીએ. તો મેગ્નેશિયમનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા શું મળ્યું રાખ સ્વરૂપે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ, કે જે વોચ ગ્લાસમાં આપણને છેલ્લે રાખ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો પેલું આખું જે હમણાં વાત કરી એ વર્ણન કહેવાય, જે આપણે શબ્દ સ્વરૂપે રજૂઆત કરીએ. પણ પ્રક્રિયામાં જે વસ્તુઓ વપરાય છે એનો અણુસૂત્ર સ્વરૂપે જો આપણે ઉલ્લેખ કરીએ તો પછી આપણા માટે શું કહેવાય? રાસાયણિક સમીકરણ તરીકે ઓળખાય છે. ટૂંકમાં ખબર પડી ગઈ કે પ્રક્રિયાનું જે શાબ્દિક વર્ણન છે એ ઘણું લાંબુ હોય છે, પણ એ જ શાબ્દિક વર્ણનને અણુસૂત્ર સ્વરૂપે ટૂંકમાં રજૂ કરવાની જે રીત છે એને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે જો સંતુલિત કરવી દઈએ, બરાબર, અહીંયા ઓક્સિજન 2 છે, જમણી બાજુ ઓક્સિજન 1 જ છે, માટે આપણે જમણી બાજુ 2 લખીએ એટલે બંને બાજુ ઓક્સિજન 2 થઈ જશે. જમણી બાજુ ઓક્સિજન 2 છે, ડાબી બાજુ 1 જ છે, તો ડાબી બાજુ પણ આપણે 2 વડે અહીંયા લખી દઈએ તો અહીંયા પણ 2 મેગ્નેશિયમ, અહીંયા પણ 2 મેગ્નેશિયમ. ડાબી બાજુ ઓક્સિજન 2 છે, જમણી બાજુ પણ ઓક્સિજન કેટલા ગણાય? 2. આગળ લખેલી સંખ્યા પાછળના બધા પરમાણુઓને લાગુ પડે છે. અહીંયા 2 લખ્યા મતલબ મેગ્નેશિયમના પણ 2 પરમાણુ છે, ઓક્સિજનના પણ 2 જ પરમાણુ અહીંયા ગણી શકાય. તો આ થયું ટૂંકમાં રાસાયણિક સમીકરણ. હવે એના વિશે થોડું વધારે અભ્યાસ કરીએ, આપણે શીખીએ શું કહેવા માંગે. પ્રક્રિયાની અંદર ભાગ લેનાર પદાર્થો અથવા તો જેના વચ્ચે, જે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય છે એને શું કહેવાય? પ્રક્રિયકો. શું કહેવાય એને? પ્રક્રિયકો. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેનાર ઘટકોને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. ફરી બોલું, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેનાર ઘટકોને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. લખું છું અહીંયા. બરાબર છે કે પ્રક્રિયામાં ભાગ લેનાર પદાર્થો શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયકો ક્યાં હોય? તો રાસાયણિક સમીકરણમાં જે આપણે વચ્ચે તીરની નિશાની કરીએ છીએ એ તીરની ડાબી બાજુના પદાર્થો પ્રક્રિયકો તરીકે ઓળખાય છે. હવે નિપજની વાત કરીએ આપણે. તો નિપજ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયાને અંતે, રાસાયણિક પ્રક્રિયાને અંતે મળતા નવા ઘટકોને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. અને નિપજ ક્યાં મળે? તો તીરની જમણી બાજુ જે ઘટકો આપણને મળે છે એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર છે. આ થયું પ્રક્રિયક અને નિપજો. આ બંને જે છે કે જે તીરની ડાબી બાજુ છે, બરાબર છે, આ કહેવાય આપણા માટે પ્રક્રિયકો. જ્યારે આ જે તીરની જમણી બાજુ છે એ આપણા માટે કહેવાય નિપજ. તો આ રાસાયણિક સમીકરણ લખવા માટેનો નિયમ છે કે ભાઈ પ્રક્રિયકો હંમેશા તીરની ડાબી બાજુ લખાય, જ્યારે નિપજ હંમેશા તીરની જમણી બાજુ જ લખવામાં આવે છે. બરાબર છે. હવે આગળ વાત કરીએ તો કે એક કરતા જો વધારે પ્રક્રિયક હોય, જેમ કે અહીંયા બે પ્રક્રિયક છે, એક કરતા વધારે પ્રક્રિયક કે પછી જો એક કરતા વધારે નિપજ મળે, અહીંયા તો આપણે એક જ નિપજ છે, પણ બધી પ્રક્રિયામાં એક જ નિપજ હોય એવું જરૂરી હોતું નથી. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયામાં એક કરતા વધારે નિપજો પણ પ્રાપ્ત થઈ શકે છે. બરાબર. તો શું દર્શાવવાની વાત કરતો તો એ જુઓ, એક કરતા વધુ પ્રક્રિયક હોય કે એક કરતા વધુ નિપજ હોય તો એમની વચ્ચે પ્લસની નિશાની દર્શાવવી પડે છે, ફરજિયાત. બરાબર છે. ફરી બોલું છું, એક કરતા વધારે પ્રક્રિયકો હોય કે એક કરતા વધારે નિપજ હોય તો એમની વચ્ચે પ્લસની નિશાની દર્શાવવામાં આવે છે. તેની નિશાની પ્લસની નિશાની. બરાબર છે. તો આ થઈ ગયું રાસાયણિક સમીકરણ. કઈ રીતે લખાય ઉદાહરણ પણ આપણે જોઈ લીધા. બરાબર છે. હવે આગળ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો એટલે શું, નિપજ એટલે શું અને બેસાડ નિયમ છે. બરાબર. ફરી એક વખત રિપીટ કરી દઈએ. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેનાર ઘટકોને અથવા તો જે ઘટકો વચ્ચે પ્રક્રિયા થાય છે તેને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. પછી નિપજ, રાસાયણિક પ્રક્રિયાને અંતે મળતા નવા ઘટકોને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજની વચ્ચે તીરની નિશાની આપણે કરી છે. બરાબર. શેની નિશાની? તો તીરની નિશાની કરવામાં આવે છે. તો જે તીરની ડાબી બાજુ છે એ પ્રક્રિયકો કહેવાય, તીરની જમણી બાજુ છે એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. પછી આપણે એ પણ કીધું કે એક કરતા વધુ પ્રક્રિયક હોય કે એક કરતા વધુ નિપજ હોય એમની વચ્ચે પ્લસની નિશાની દર્શાવવામાં આવે છે. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન, असंतुलित समीकरण. ध्यान आपजो खास. केवुं समीकरण? असंतुलित समीकरण એટલે શું? તો ઉદાહરણ આપું. જેમ કે આપણે કીધું હતું મેગ્નેશિયમની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે આ અસંતુલિત છે. કેમ શીખવાડું. અસંતુલિત શું છે? જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા અસમાન હોય, એટલે કે સરખી ન હોય, તો એવા સમીકરણને અસંતુલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જે સમીકરણમાં પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓની સંખ્યા અને નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા જો સરખી ન હોય તો તેને असंतुलित समीकरण तरीके ओळखवामां आवे छे. तो अहींया जो असंतुलित छे केम? डाबी बाजुनी जो हूँ वात करूं तो मैग्नीशियम एक परमाणु, जमणी बाजुनी वात करूं तो मैग्नीशियम एक परमाणु, मतलब ए तो बंने सरखा छे, पण डाबी बाजु ऑक्सीजनना बे परमाणु छे, જ્યારે જમણી બાજુ ઓક્સિજનનો એક જ પરમાણુ છે. તો તમે જો અહીંયા પ્રક્રિયકો અને નિપજમાં સંખ્યા સરખી નથી. તો આપણે એને તો કહ્યું કે જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોમાં રહેલા પરમાણુની સંખ્યા અને નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા સરખી ન હોય તો તેને અસંતુલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ થઈ ગયું આપણા માટે असंतुलित समीकरण. આગળ
આગળનો સવાલ છે આપણા માટે, બરાબર, સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું? હવે આગળનો સવાલ છે સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું, તેનું મહત્વ જણાવો. પહેલા આપણે જોઈએ સમતોલિત શું છે. જે સમીકરણોમાં પ્રક્રિયકમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા અને નિપજમાં રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા એક સમાન હોય, એટલે કે એક સરખી હોય, અથવા તો એમ પણ કહી શકાય કે તીરની ડાબી બાજુ રહેલા ઘટકોની સંખ્યા અને તીરની જમણી બાજુ રહેલા ઘટકોની સંખ્યા એક સરખી હોય તો તેવા સમીકરણને સમતોલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, લખીએ છીએ આપણે. જે સમીકરણમાં પ્રક્રિયકોમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા અને નિપજમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય કેવી હોય? સમાન. તો તેવા સમીકરણને સમતોલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. જે સમીકરણમાં તીરની ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકો અને તીરની જમણી બાજુ એટલે કે નિપજ, એ બંને બાજુ જો પ્રક્રિયકોના તત્વોની સંખ્યા સરખી હોય, બરાબર, ફરી બોલું, પ્રક્રિયકોમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા અને નિપજમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા સરખી હોય તો તેને સમતોલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું મહત્વ શું છે? સમતોલિત સમીકરણનું મહત્વ શું છે? તો મહત્વની જો આપણે વાત કરીએ તો સમતોલિત સમીકરણ પરથી આપણને અંદાજ આવે છે કે પ્રક્રિયકોના કેટલા મોલ વપરાયા, એટલે કે આપણે જે પદાર્થ લીધો હતો પ્રક્રિયા માટે એમાંથી કેટલા મોલ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને સામે આપણને નિપજોના કેટલા મોલ મળ્યા. મોલ તમારા માટે નવું નથી, 9મા ધોરણમાં મોલ વિશે આપણે આવી ગયેલું છે. જેમ કે આપણે 1 કોડી એટલે 20 નંગ કહીએ છીએ, 1 ડઝન એટલે 12 નંગ કહીએ છીએ. એમ આપણા 9મા ધોરણમાં આવ્યું હતું કે 1 મોલ એટલે કેટલા પરમાણુની સંખ્યા થાય? તો 6.022 ગુણ્યા 1023. આ સંખ્યાને શું કહેવાય? 1 મોલ તરીકે ઓળખવામાં આવે છે. 1 મોલ એટલે કેટલા પરમાણુ કે અણુ કે આયન? તો એ સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા 1023. આ સંખ્યાને આપણે 1 મોલ તરીકે ઓળખીએ છીએ. તો સમતોલિત સમીકરણ પરથી જ આપણને ખ્યાલ આવે કે પ્રક્રિયકોના કેટલા મોલ વપરાયા છે અને સામે નિપજના આપણને કેટલા મોલ મળ્યા છે. એની માહિતી આપણને આ સમતોલિત સમીકરણ પરથી જ ખ્યાલ આવે છે. બીજું, જથ્થો. બધી જો જરૂરી નથી કે પ્રક્રિયા દરમિયાન બધા પ્રક્રિયકો જે છે એ વપરાઈ જાય. અમુક પ્રક્રિયાઓ એવી છે કે પ્રક્રિયા દરમિયાન કેટલોક પ્રક્રિયકનો જથ્થો પ્રક્રિયા થયા વગર જ પડી રહે છે. તો એ ક્યારે ખબર પડે? કે જ્યારે આપણે સમીકરણને સંતુલિત કરીએ ત્યારે. તો ટૂંકમાં પ્રક્રિયકનો કેટલો જથ્થો વપરાયો છે, સામે આપણને કેટલી નિપજ મળી છે, એ જથ્થો ચકાસવા માટે આપણે સમીકરણને સંતુલિત કરવું જે છે એ જરૂરી બની જાય છે. અને છેલ્લો મુદ્દો છે
ભૌતિક સ્થિતિ ધ્યાનથી સાંભળજો ભૌતિક સ્થિતિ એટલે શું તો ચાર ભૌતિક સ્થિતિ આપણે મુખ્ય અહીંયા સમીકરણમાં હોય છે કઈ તો જો અહીંયા તો જો પ્રક્રિયક ઘન અવસ્થામાં હોય તો તેની નીચે કૌંસમાં લખાય છે S S એટલે કે સોલિડ મતલબ કે પદાર્થ કઈ અવસ્થામાં હશે તો ઘન અવસ્થામાં જો કોઈ ઘટક પ્રવાહી અવસ્થામાં હોય તો નીચે કૌંસમાં લખાય L L मतलब કે लिक्विड मतलब કે પદાર્થ કઈ અવસ્થામાં છે પ્રવાહી અવસ્થામાં છે જો કોઈ ઘટક વાયુ અવસ્થામાં હોય તો એના માટે વપરાય છે G એટલે ઇંગ્લિશમાં ગેસ અને ગેસ मतलब કે વાયુ અવસ્થા અને ચોથું છે AQ જેને કહેવાય એક્વાયસ હવે એક્વાયસ ક્યારે વપરાય તો કોઈ પણ જલીય દ્રાવણ હોય કોઈ પણ ધન આયન કે ઋણ આયન હોય કે પછી કોઈ ક્ષાર હોય આ ત્રણ વસ્તુ જલીય દ્રાવણ ક્ષાર અને આયન આ ત્રણેય વસ્તુ માટે કઈ અવસ્થા વપરાય છે તો એક્યુ કે જેને આપણે એક્વાયસ તરીકે ઓળખીએ છીએ તો આને કહેવાય ભૌતિક અવસ્થા તો સંતુલિત સમીકરણમાં આપણે જે ઘટકો હોય પ્રક્રિયકો હોય કે પછી નિપજો હોય એને એની ભૌતિક અવસ્થા સાથે દર્શાવવું જરૂરી છે તો જ એને સંતુલિત સમીકરણ જે છે માનવામાં આવે છે તો આ ટૂંકમાં દર્શાવવું જરૂરી છે S એટલે સોલિડ મીન્સ કે ઘન અવસ્થા L એટલે કે લિક્વિડ મીન્સ કે પ્રવાહી અવસ્થા G એટલે ગેસ એટલે કે વાયુ અવસ્થા અને AQ એટલે એક્વાયસ એટલે કે જલીય દ્રાવણ ક્ષાર કે પછી કોઈ પણ ધન આયન કે ઋણ આયન કે જેને આપણે AQ એટલે કે એક્વાયસ વડે દર્શાવવામાં આવે છે બરાબર છે આ થયું આપણા માટે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ બરાબર છે ફરી એકવાર રિપીટ કરી દઈએ શું મહત્વ હતું તો પહેલો મુદ્દો હતો કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોના કેટલા મૂલ અને નિપજના કેટલા મૂલ છે એના માટે સંતુલિત કરવું જરૂરી છે બીજું આપણે કીધું હતું કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાયો સામે નિપજ આપણને કેટલી જથ્થામાં મળી એના માટે પણ એ જરૂરી છે અને ત્રીજો મુદ્દો આપણે કીધો કે પ્રક્રિયકો અને નિપજ કઈ ભૌતિક અવસ્થામાં મળે છે બરાબર ઘન અવસ્થામાં છે પ્રવાહી વાયુ કે પછી જલીય દ્રાવણ કે આયન એ જાણવા માટે પણ આપણે સંતુલિત કરવું જરૂરી હોય છે રનિંગ આઉટ ઓફ ટાઈમ ઓકે કરું એનો ઓકે ચલો આગળ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે આવું પણ પૂછાય છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે એટલે કે કેમ જરૂરી છે આવું પણ પૂછાય છે તો જો અહીંયા રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું કેમ આવશ્યક છે જો અહીંયા કેમ આપણે સંતુલિત કરવું જરૂરી છે તેના માટે 9મું ધોરણ થોડું તમારે યાદ કરવું પડે એમાં નિયમ આવતો તો દળ સંચયનો નિયમ આ દળ સંચયનો નિયમ શું હતો તો હું તમને યાદ કરાવું નિયમ એવો હતો દળ સંચયનો કે પ્રક્રિયા દરમિયાન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી પ્રક્રિયા પહેલાનું દળ અને પ્રક્રિયા પછીનું દળ અચળ જળવાઈ રહે છે મતલબ કે એમાં કોઈ ફેરફાર થતો નથી આ છે દળ સંચયનો નિયમ ફરી બોલું પ્રક્રિયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા દ્રવ્યનું સર્જન
કે દ્રવ્યનો વિનાશ થતો નથી. પ્રક્રિયાની શરૂઆતમાં અને પ્રક્રિયાને અંતે જે દળ છે અથવા તો જે દ્રવ્ય છે એ અચળ જળવાઈ રહે છે. તો આ દ્રવ્ય જે છે એ ક્યારે અચળ જળવાઈ રહે કે જ્યારે આપણે પ્રક્રિયાને શું કરીએ, સમતોલિત કરીએ. શું કરીએ? સમતોલિત. ત્યારે જ આપણને ખ્યાલ આવે કે તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ સંખ્યા સરખી છે. તો ટૂંકમાં દળ સંચયનો નિયમ જળવાઈ રહે એના માટે પણ આપણે સમીકરણને શું કરવું પડે? સમતોલિત. કારણ કે આ દળ સંચયનો નિયમ જળવાઈ રહે એ જરૂરી છે, તો જ એ સમીકરણ સાચું કહેવાય. જો એ નિયમ ન જળવાય તો સમીકરણ ખોટું પડે છે. તો ટૂંકમાં રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ જરૂરી છે? તો આ છે એનું મુખ્ય કારણ. કયો નિયમ? દળ સંચયનો નિયમ. નિયમ લખી દઉં છું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય એટલે દળ, દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. હવે દ્રવ્યનું સર્જન કે વિનાશ નથી થતો મતલબ શું? કે પ્રક્રિયા જ્યારે આપણે શરૂ કરી ત્યારે પ્રક્રિયકોનું દળ અને પ્રક્રિયા થયાને અંતે નિપજનું દળ એ બંને એક જ સરખું આવવું જોઈએ. તો જ આપણે આવું કહી શકીએ કે નથી તો કોઈ નવું દળ ઉત્પન્ન થયું કે નથી તો કોઈ દળનો વિનાશ થયો. મતલબ કે જે દળ છે એ કેવું રહ્યું? અચળ રહ્યું. કેવું રહ્યું દળ? અચળ. એટલે કે કોઈ ફેરફાર થતો નથી. આ થયો દળ સંચયનો નિયમ. તો માટે આપણે કહી શકીએ કે દળ સંચયનો નિયમ જળવાઈ રહે એ માટે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. બરાબર છે? મોટું છે ખાસું એટલે કહું છું આગળ બહુ, પણ આગળનો ટોપિક બહુ મોટો છે. HW ને એવું લખી દઉં થોડું, હા તો ખબર પડે. બે હોમવર્ક લખી લો બધા. ક્વેશ્ચન લખું છું બરાબર, ધ્યાન આપજો. અહીંયા રાસાયણિક સમીકરણ એટલે શું, તે કેવી રીતે લખાય, ઉદાહરણ આપી સમજાવો. બીજું, રાસાયણિક સમીકરણ ને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? ત્રીજું, અસંતુલિત સમીકરણ એટલે શું? ઉદાહરણ આપો. ચોથું, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. આ થયું તમારું હોમવર્ક. બરાબર છે? ટૂંકમાં આટલું આપણે આજે ભણ્યા. બરાબર? રાસાયણિક સમીકરણ એટલે શું? ફટાફટ આપણે થોડું જોઈ લઈએ સમીકરણ વિશે જે કીધું તે. બરાબર? પ્રક્રિયકો કોને કહેવાય? એટલું મોડું? આ પતી ગયું? હા તો ભાઈ ચાલુ રાખો તો બોલવા દે ને, હું બોલતો હતો. પેલો પ્રક્રિયકો વિશે પણ આપણે વાત કરતા હતા કે કોઈ પણ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજની વચ્ચે આપણે કહ્યું હતું કે ભાઈ શેની નિશાની કરવાની હોય છે વચ્ચે? તો તીર. શેની નિશાની કરવાની હોય છે? તો તીરની નિશાની કરવામાં આવે છે. જેના આધારે આપણે એવું કહીએ છીએ કે તીરની ડાબી બાજુ રહેલા ઘટકો એટલે પ્રક્રિયકો અને તીરની જમણી બાજુ રહેલા ઘટકો એટલે
નિપજો. પછી આપણે એવું કીધું હતું કે એક કરતા વધારે પ્રક્રિયકો હોય કે પછી એક કરતા વધારે નિપજ હોય તો એમની વચ્ચે આપણે શેની નિશાની કરીએ છીએ? તો પ્લસની નિશાની દ્વારા એને દર્શાવવામાં આવે છે, એવું પણ આપણે કહ્યું હતું. પછી આપણે બે સમીકરણ શીખ્યા, એક સમતોલિત અને બીજું અસમતોલિત. એ પણ રિપીટ કરી દઈએ. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા અથવા તો તીરની ડાબી બાજુ રહેલા ઘટકોની સંખ્યા અને નિપજોમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા અથવા તો તીરની જમણી બાજુ રહેલા ઘટકોની સંખ્યા જો એક સરખી ન હોય તો એને અસમતોલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. પણ પરીક્ષામાં કે ગમે તે બરાબર આપણે સમીકરણ હંમેશા કેવું લખવું પડે? તો સમતોલિત સમીકરણ દર્શાવવું પડે. એટલે શું? તો તીરની ડાબી બાજુ રહેલા ઘટકો એટલે કે પ્રક્રિયકોની સંખ્યા અને તીરની જમણી બાજુ રહેલા ઘટકો એટલે કે નિપજોની સંખ્યા એક સરખી હોય તો તેને સમતોલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે એ પણ કહ્યું કે સમતોલિત સમીકરણમાં શું દર્શાવવું જરૂરી છે? તો પ્રક્રિયકો હોય કે નિપજો હોય એ દરેકના ઘટકોની ભૌતિક અવસ્થા દર્શાવવી જરૂરી હોય છે. જેમાં તમને ચાર શીખવી. જો પ્રક્રિયક કે નિપજ એટલે કે જો કોઈ પણ ઘટક ઘન અવસ્થામાં હોય તો નીચે H એટલે કે સોલિડ કહીએ છીએ. પ્રવાહી હોય તો લિક્વિડ એટલે નીચે આપણે L વડે દર્શાવીએ છીએ. વાયુ અવસ્થામાં હોય તો ગેસ એટલે કે નીચે G વડે દર્શાવીએ છીએ. જો કોઈ પણ જલીય દ્રાવણ આયન કે પછી ક્ષાર હોય તો એને એક્વાયસ એટલે કે નીચે કૌંસમાં AQ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? આજે આપણું પૂરું બરાબર લેક્ચર. જો અહીંયા હવે આગળનો સવાલ બરાબર છે. રાસાયણિક સમીકરણને આપણે કીધું ભાઈ સંતુલિત કરવું જરૂરી છે. બરાબર છે? પણ કઈ રીતે સંતુલિત કરવું એના માટે એક સરસ મજાનું આપણને ચોપડીની અંદર ઉદાહરણ આપેલું છે. સોપાન પ્રમાણે. સોપાન એટલે તબક્કા, સ્ટેપ બાય સ્ટેપ. જો પરીક્ષામાં પૂછાય સમીકરણ સંતુલિત કરો તો એમાં તો આપણે કોઈ તબક્કા કે સ્ટેપ દર્શાવવાની જરૂર પડતી નથી. તબક્કા એટલે કે સ્ટેપ શીખવું એ આપણા માટે છે કે કઈ રીતે કરી શકાય એમ સંતુલિત. બાકી પરીક્ષામાં પૂછાય તો એ આપણે સીધું સંતુલિત કરવાનું હોય છે. એમાં આપણે કોઈ સ્ટેપ કે તબક્કા દર્શાવવાના રહેતા નથી. આ ખાલી આપણા શીખવા માટે છે. હું સવાલ લખું છું કે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટેના તબક્કાઓ જણાવો. દેખાય છે? જુદા જુદા તબક્કાઓ જે છે આપણે શીખવાના છે. તો પહેલા તો આપણે અસંતુલિત સમીકરણ એક લખવું પડશે. તો હું ઉદાહરણ લખી દઉં છું અહીંયા એક. Fe એટલે કે આયન. Fe એટલે કે આયન જેની આપણે H2 એટલે કે પાણી સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. બરાબર છે? આયનની પાણી સાથે પ્રક્રિયા કરવાની છે કે જેનાથી શું મળે છે? Fe3O4. બરાબર છે? અને બાજુમાં મળે છે હાઇડ્રોજન વાયુ. કયો વાયુ છૂટો પડે છે? હાઇડ્રોજન વાયુ. તો આ સમીકરણ પહેલા તો અસમતોલિત છે એવું આપણે કહી શકીએ છીએ. કેમ? તો જુઓ, અસમતોલિત આપણે કોને કીધું હતું કે તીરની ડાબી બાજુ રહેલા ઘટકોની સંખ્યા અને તીરની જમણી બાજુ રહેલા ઘટકોની સંખ્યા જો સરખી ન હોય તો અસમતોલિત કહેવાય. તો તરત જોઈને ખબર પડી જશે. ડાબી બાજુ ઓક્સિજનનો એક જ પરમાણુ છે, જમણી બાજુ ઓક્સિજનના 4 પરમાણુ છે, એટલે આપણે કહી શકીએ કે અસંતુલિત છે. એ જ પ્રમાણે ડાબી બાજુ Fe નો એક જ પરમાણુ છે, જ્યારે જમણી બાજુ Fe ના 3 પરમાણુ છે. ટૂંકમાં તીરની ડાબી બાજુ અને જમણી બાજુના ઘટકોની સંખ્યા એક સરખી નથી.
માટે કહી શકીએ કે આ સમીકરણ કેવું છે, અસંતુલિત છે તેમ કહી શકાય. પણ હવે આપણે એને શું કરવાનું છે, સંતુલિત કરવાનું છે અને એના માટેના જે જુદા જુદા તબક્કાઓ છે એ આપણે શીખવાના છે. પહેલો તબક્કો તો જો અહીંયા જે પણ ઘટકો છે એને સૌપ્રથમ આપણે ચોરસ કે લંબચોરસ બોક્સની અંદર મૂકી દઈશું. પછી સમીકરણ સંતુલિત કરવા માટે જે પણ ફેરફાર કરવાના હોય એ તે બોક્સની બહારની બાજુ કરવાના રહેશે. તેની અંદરની બાજુ આપણે કોઈ જ જાતના ફેરફાર કરવાના નથી. તો પહેલો તબક્કો છે કે બધા ઘટકોને શેમાં મૂકી દેવાના, એક બોક્સમાં. તો જો અહીંયા Fe, ચલો મૂકી દીધું, બરાબર છે. આ રીતે આપણે બધા બોક્સ બનાવીશું. બીજું H2O, શું મળે છે સામે, Fe3O4 પ્લસ H2. આ માટે થયું આ થયું આપણા માટે પહેલું સ્ટેપ કે દરેક ઘટકોને શેમાં મૂકવામાં આવે છે, બોક્સની અંદર મૂકી દેવામાં આવે છે. અને સંતુલિત કરવા માટે જે પણ કોઈ ફેરફાર આપણે કરીશું એ બધા ફેરફારો બોક્સની બહાર કરશે, અંદર કોઈ જ ફેરફાર કરવાનો નથી. આ થયું આપણા માટે પહેલું તબક્કો. હવે જે બીજો તબક્કો છે એ શું છે, તો આપેલ તત્વના પરમાણુઓની સંખ્યાની આપણે ગણતરી કરીશું. શું કરીશું આપણે, ગણતરી, કે ભાઈ કયા તત્વના પરમાણુ કેટલી સંખ્યામાં આપેલા છે એની ગણતરી કરીશું. એ માટે આપણે એક કોષ્ટક બનાવવાનું રહેશે. જો અહીંયા તત્વના ઘટકોની શું કરવા માટે, ગણતરી કરવા માટે કોષ્ટક બનાવીશું. અહીંયા આવશે તત્વ, પછી આવશે ડાબી બાજુ રહેલા ઘટકોની સંખ્યા, પછી આવશે જમણી બાજુ રહેલા ઘટકોની સંખ્યા. ડાબી બાજુ અથવા જમણી બાજુ, ચાલે તો જો અહીંયા કયા કયા તત્વો રહેલા છે આપણે જોઈએ. તો ડાબી અને જમણી બાજુ ભેગું કરીએ તો ટોટલ 4 તત્વોના પરમાણુ, સોરી 3 તત્વોના પરમાણુ આપણને દેખાશે. કેટલા? ફક્ત 3. કયા? પહેલું છે Fe. જો અહીંયા Fe છે, અહીંયા પણ Fe છે. તો પહેલું એક પરમાણુ એટલે કે જે તત્વ છે એ કયો છે, Fe, કે જેને આપણે આયન તરીકે ઓળખીએ. બીજું છે H એટલે કે હાઇડ્રોજન, અને ત્રીજું છે O એટલે કે ઓક્સિજન. તમે પ્રક્રિયકો અને નિપજ બંને તરફ નજર કરશો તો તમને આ 3ની બહાર કોઈ એક બીજું તત્વ જોવા મળશે નહીં. બરાબર, Fe એટલે કે આયન, H એટલે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન. આ 3 સિવાય બરાબર તમને કોઈ આમાં ચોથું તત્વ દેખાશે નહીં. ગણતરી કરીએ. જો ડાબી બાજુ એટલે કે તીરની ડાબી બાજુ Fe કેટલા છે, તીરની ડાબી બાજુ ફક્ત 1, તો અહીંયા આપણે 1 લખીશું. જ્યારે જમણી બાજુ Fe કેટલા છે, 3, તો અહીંયા આપણે 3 લખીશું. હવે હાઇડ્રોજન, ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા છે, 2, મૂકી દઈએ અહીંયા. અને જમણી બાજુ પણ હાઇડ્રોજન તો 2 જ છે એટલે એ પણ લખી દઈશું. ડાબી બાજુ ઓક્સિજનની ગણતરી કરીએ તો કેટલા છે, અહીંયા O 1 જ છે. જમણી બાજુ જોઈએ તો O કેટલા છે, 4. તો ટૂંકમાં બીજો તબક્કો જે છે એ શેના માટે થયો, પ્રક્રિયકો અને નિપજમાં રહેલા જે તત્વ છે એના પરમાણુની ગણતરી કરવા માટે આ જે છે બીજો તબક્કો લખવો પડે છે. તેથી આપણને ખબર પડે કે કયા ઘટક તત્વો કેટલા પ્રમાણમાં છે અને એને સંતુલિત કરવા માટે કેટલી જરૂર છે, જેની આપણને આના ઉપરથી માહિતી મળી શકે છે. આ ટૂંકમાં થઈ ગયો આપણો બીજો તબક્કો. હવે આગળ
હવે આવશે ત્રીજા નંબરનો તબક્કો, એટલે કે ત્રીજું સોપાન. તો જો અહીંયા ત્રીજા તબક્કામાં આપણે શું કરવાનું છે, બરાબર? સૌથી વધુ સંખ્યા ધરાવતા તત્વને આપણે પહેલા સંતુલિત કરવા માટે પ્રયત્ન કરવાનો છે. કોને? સૌથી વધુ સંખ્યા ધરાવતા હોય તેવા. તો ડાબી બાજુ અને જમણી બાજુ તો તમે નજર કરશો, જે હમણાં આપણે ચલાવ્યું, જે કોષ્ટક શીખવાડ્યું હતું, બરાબર? એ બંને બાજુ જો આપણે નજર કરીએ તો સૌથી વધુ સંખ્યા કોની છે? તો ઓક્સિજનની છે. ડાબી બાજુ ઓક્સિજન 1 છે, જમણી બાજુ 4 છે. આમ ટોટલ સંખ્યા ઓક્સિજનની કેટલી થઈ? 5 થઈ. બીજે કોઈની 5 સંખ્યા છે નહીં. એફીની પણ જો 1 અને 3 4 જ છે. હાઇડ્રોજન 2 ને 2 4 જ છે. ફક્ત ઓક્સિજન 1 અને 4 5. તો સૌથી વધુ સંખ્યા ઓક્સિજનની છે. આમ સરળતા માટે આપણે સૌ પહેલા ઓક્સિજનને સંતુલિત કરવા માટે પ્રયત્ન કરીશું. તો આપણા ત્રીજો તબક્કો જો અહીંયા, કે સૌથી વધુ સંખ્યા ધરાવતા તત્વના પરમાણુને સંતુલિત કરીશું. બરાબર. તો સૌથી વધુ મેં તમને સંખ્યા પણ કહી દીધી. કોની છે? ઓક્સિજનની છે. સૌથી વધુ સંખ્યા ઓક્સિજન પરમાણુની છે. જોઈએ તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે શું કરીશું? જો અહીંયા ઓક્સિજન ડાબી બાજુની જો હું વાત કરું તો ઓક્સિજન ફક્ત 1 જ છે. કેટલા છે? 1 જ. બરાબર છે. જે આપણને આ સ્વરૂપે આપેલું છે, H2O સ્વરૂપે આપેલું છે, કે જેમાં O બરાબર કેટલા છે? 1 જ. પણ જમણી બાજુ O બરાબર કેટલા છે? 4 છે, કે જે આપણને આ સ્વરૂપે આપેલું છે, Fe3O4. આ સ્વરૂપે આપણને આપેલું છે. બંને બાજુ જો આપણે ઓક્સિજનની સંખ્યા સરખી કરવી હોય તો શું કરીશું? ડાબી બાજુ 1 ઓક્સિજન છે, જમણી બાજુ 4 ઓક્સિજન છે. તો ડાબી બાજુ પણ આપણે 4 સંખ્યા કરવા માટે શું કરીશું? તો આ જે 1 છે, બરાબર છે, આ જે 1 ઓક્સિજન છે એને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. જેથી આપણને અહીંયા પણ ઓક્સિજન કેટલા મળી જશે? 4. એ ડાબી બાજુ પણ 4 થઈ જશે અને જમણી બાજુ પણ ઓક્સિજન કેટલા થઈ જશે? 4 થઈ જશે. બરાબર. એટલે સમીકરણ હવે આ રીતે લખાયા. Fe જે બોક્સ બનાવ્યું હતું એમને એમ બોક્સની અંદર આપણે કીધું હતું કોઈ ફેરફાર કરવાનો નથી. 4 વડે જે ગુણવાનું છે એ આપણે અહીંયા બોક્સની બહાર જ આ રીતે ગુણવાનું છે. અંદર એનું H2O, અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. જે 4 આપણે ગુણવાનું કીધું છે ને એ બહારની બાજુ આપણે ગુણીશું. આ બાજુ બધું એમનું એમ જ Fe3O4 પ્લસ H2. હવે તમે જોઈ શકો છો કે બંને બાજુ ઓક્સિજનની સંખ્યા એક સરખી. જમણી બાજુ O4, ડાબી બાજુ પણ મેં જે આ 4 લખ્યા છે એ ઓક્સિજનને પણ લાગુ પડે છે. એટલે ડાબી બાજુ પણ O4 અને જમણી બાજુ પણ O કેટલા છે? તો 4. આમ ઓક્સિજન બંને બાજુ સરખા થઈ ગયા. નેક્સ્ટ હવે આપણે કોને સંતુલિત કરીશું? તો હવે આપણે હાઇડ્રોજનને સંતુલિત કરીએ. કોને સંતુલિત કરીશું? હાઇડ્રોજન. જો અહીંયા ચોથો તબક્કો. બરાબર. હવે આપણે કરીશું હાઇડ્રોજનને સંતુલિત કરીએ. તો જો અહીંયા કઈ રીતે સંખ્યા ગણી લઈએ. ફરી એક વખત અહીંયા જુઓ તમે. ડાબી બાજુ હવે તમે જોઈ શકો છો હાઇડ્રોજન 8 છે. કેમ? જે આપણે અહીંયા 4 લખ્યા છે એ આ બધાને ગુણાકાર સ્વરૂપે લાગુ પડે. જેમ કે H ની નીચે 2 લખ્યા છે, આગળ 4 લખ્યા છે. આમ 4 2 8. આમ ડાબી બાજુ હાઇડ્રોજનની સંખ્યા 8 પરમાણુ છે. એટલે આપણે લખીશું કે ભાઈ ડાબી બાજુ જે 4H2O આ રીતે આપેલું છે એટલે H બરાબર કેટલા થયા? ડાબી બાજુ 8 થયા. કેટલા થયા? 8.
જમણી બાજુ તમે જુઓ તો h ફક્ત 2 છે, જમણી બાજુ h બરાબર કેટલા આપેલા છે? ખાલી 2. હવે આપણે તો બે બાદ સરખી સંખ્યા કરવી છે. 8 છે એને આપણે એમને રહેવા દઈશું, પણ અહીંયા પણ 8 કરવા હોય તો કેટલા વડે ગુણીશું? 4 વડે. કેટલા વડે? 4. અહીંયા તો 8 છે ડાબી બાજુ, જમણી બાજુ પણ હું જો 4 વડે ગુણી દઉં તો અહીંયા પણ h જે છે એ કેટલા થઈ જશે? 8 થઈ જશે. કઈ રીતે જોઈએ આપણે નીચે? જો અહીંયા ડાબી બાજુ આ રીતે છે બરાબર, H2O 4 એટલે 4 દુ 8. જમણી બાજુ જુઓ, જે H2 છે બરાબર, પણ એને હું કેટલા વડે ગુણીશ? 4 વડે. કેટલા વડે? તો અહીંયા પણ 4 દુ 8, અહીંયા પણ 4 દુ 8, એટલે આ રીતે સમીકરણ લખી શકાય. શોધો અહીંયા Fe, શોધો Fe વત્તા 4H2O, it gives Fe3O4, Fe3O4 બરાબર, અને પ્લસ 4 વડે જે આપણે ગુણ્યા એટલે કે 4H2. બે તત્વ સંતુલિત થઈ ગયા અત્યાર સુધી. કેટલા? 2. પહેલા આપણે O ને કર્યું, O4, અહીંયા પણ O4. H4 દુ 8, જમણી બાજુ પણ H4 દુ 8. હવે ખાલી કોણ સંતુલિત વગર બાકી રહ્યું? તો Fe. Fe ને પણ જોઈ લઈએ પાંચમો. હવે Fe ને આપણે સંતુલિત કરીએ તો જુઓ, ડાબી બાજુ Fe બરાબર 1 છે, જ્યારે જમણી બાજુ Fe બરાબર કેટલા છે? તો 3 છે. તો આપણે ડાબી બાજુ પણ 3 Fe કરવા હોય તો શું કરીએ? જુઓ, તો ડાબી બાજુ જે Fe છે એ 1 છે, અને કેટલા વડે ગુણીશું આપણે? 3 વડે. એટલે Fe 3 એકા 3, ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ કેટલા થઈ જશે? 3. તો લખીએ આપણે ફરી આખું, 3 વડે ગુણવાનું છે એટલે 3Fe પ્લસ 4 કૌંસમાં H2O, આ બાજુ Fe3O4 પ્લસ 4 કૌંસમાં H2. હવે શું સમીકરણ સંતુલિત થયું કે ના થયું એ ખાતરી કરવા માટે જે આપણે કોષ્ટક બનાવ્યું હતું એ ફરી બનાવીશું અને ફરી ખાતરી કરીશું. આ રીતે ખાતરી થશે. જો અહીંયા ફરી આપણે કોષ્ટક બનાવીએ એટલે તરત ખાતરી થઈ જશે. જો અહીંયા તત્વ પહેલા હતું, પછી ડાબી બાજુ રહેલા તત્વની સંખ્યા અને જમણી બાજુ રહેલા તત્વની સંખ્યા બરાબર. પહેલું Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ 3 તત્વ જે હતા. જો હવે ગણતરી કરીએ. Fe ડાબી બાજુ કેટલા છે? 3. ચલો મૂકી દીધા 3. જમણી બાજુ પણ જોઈ શકીએ છીએ આપણે Fe3 એટલે કે અહીંયા પણ 3. પછી H ડાબી બાજુ 4 દુ 8 હાઇડ્રોજન છે, જમણી બાજુ પણ 4 દુ 8 હાઇડ્રોજન છે. ઓક્સિજન ડાબી બાજુ તમે જુઓ તો કેટલા છે ઓક્સિજન? 4. મૂકી દીધા. જમણી બાજુ પણ ઓક્સિજન 4. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ડાબી બાજુ અને જમણી બાજુ પણ બધા તત્વોના પરમાણુની સંખ્યા એક સરખી થઈ ગઈ છે, માટે કહી શકાય કે આપણું આ સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત થઈ ગયું. કેવું થઈ ગયું? સમતોલિત. બરાબર છે. આ રહ્યા સમીકરણને સમતોલિત કરવા માટેના તબક્કાઓ. મેં તમને પહેલા પણ કીધું કે જો પરીક્ષામાં રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું પૂછાય 1 કે 2 માર્ક્સમાં, તેમાં તબક્કા ક્યાંય આપણે દર્શાવવાના આવતા નથી. તબક્કાઓ આપણે દર્શાવવામાં આવતા નથી. સીધું સમીકરણ જ આવશે બરાબર. પણ જો આ સવાલ પૂછાય કે રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરવું, ઉદાહરણ આપી સમજાવો, એવું 3 કે 4 માર્કમાં પૂછાય તો જ આ લખવાનું રહેશે, બાકી આ લખવાનું આવતું નથી. બરાબર છે. બાકી તો આપણે સીધું સમીકરણને સંતુલિત જનરલી કરતા હોઈએ છીએ. બરાબર. પૂરું. અહીંયા હા લેક્ચર અહીંયા પૂરું. બોલે તો પૂરું એટલે પૂરું.